નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા દરેકનું સ્વાગત છે, જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 10નું ઇંગ્લિશ ગ્રામર. એની અંદર લેંગ્વેજ ફંક્શન. અગાઉ 2 વિડીયોની અંદર તમે કુલ 6 લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ છે એ કરી ચૂક્યા છો. હવે બાકીના જે અંતિમ ફંક્શન છે એનો આજે આપણે વિગતે અભ્યાસ છે કરીશું. તો ચાલો જોઈએ કે આજનું પ્રથમ ફંક્શન છે એ શું છે. આજનું તમારું પ્રથમ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ. નામ ઉપરથી તમને દરેકને જ ખ્યાલ આવી ગયો હશે કે આ ફંક્શનની અંદર કોઈ વ્યક્તિ અને સ્થળનું વર્ણન કરવાનું છે. અગાઉ ધોરણ 9ની અંદર તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું અલગ ફંક્શન છે એનો અભ્યાસ કરીને આવ્યા છો, જેની અંદર શું હોય છે કે તમારે જસ્ટ વિશેષણોનો યોગ્ય ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનું ખાલી વર્ણન કરવાનું જ આવતું. જેમ કે શી હેઝ કરલી હેર, તો કરલી હેર એનું વિશેષણ થયું કે ભાઈ આ છોકરી છે એના વાળ છે કેવા છે, તો કે વાકડિયા છે. તો આવું સામાન્ય છે એવું વર્ણન કરીને તમારે વિશેષણનો ઉપયોગ કરીને વર્ણન કરવાનું આવતું હતું. ધોરણ 10ની અંદર તમારે વર્ણન કરવાનું છે, પણ સંબંધક સર્વનામો છે એનો ઉપયોગ કરીને તમારે કરવાનું હોય છે. એટલે ધોરણ 10ની અંદર તમારે જે આ ફંક્શન ભણવાનું છે એ થોડુંક 9મા ધોરણ કરતાં થોડુંક અલગ છે. તો ચાલો વિગતે આપણે ચર્ચા કરીએ. જુઓ, આ ફંક્શન વ્યક્તિ અને સ્થળનું વર્ણન કરવા માટે વપરાય છે. પછી વ્યક્તિ કેવા ગુણ કે લક્ષણો ધરાવે છે, કોઈ સ્થળ વિશેની વાત કરતા હોઈએ તો એ સ્થળ છે એ કેવી ખાસિયત ધરાવે છે, આ દરેક બાબત છે એનું વર્ણન આપણે આ ફંક્શનની અંદર છે એ ભણવાનું છે. અને એના માટે તમારે સંબંધક સર્વનામો જેવા કે વુ, વુમ, વુસ, વિચ એનો ઉપયોગ કરવાનો થશે. આ છે એ તમે એમ કહી શકો કે ક્લ્યુ છે ફંક્શનને આઈડેન્ટિફાય કરવાના અથવા તો કમ્પ્લીટ કરવાના. સંબંધક સર્વનામો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે આ ફંક્શનની અંદર તમારે આનો જ ઉપયોગ કરીને વાક્ય છે શોધવાનું હોય છે અને કમ્પ્લીટ કરવાનું હોય છે. ચાલો આપણે ઉદાહરણ પરથી થોડોક વિગતે ચર્ચા કરીએ. પ્રથમ 2 ફંક્શનની અંદર તમારી નજર નાખશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે ફંક્શન છે આઈડેન્ટિફાઈ માટે મૂકવામાં આવેલા છે. જો આ જ રીતે તમને ફંક્શન છે એ મૂકેલા હશે એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. અગાઉ મેં તમને કીધું ક્લુ પ્રમાણે કે આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે પહેલાં સંબંધક સર્વનામો છે યાદ રાખવાના છે, અને એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ છે એ WH ક્વેશ્ચન નથી. WH ક્વેશ્ચનની અંદર શું હોય છે કે વુ, વુમ, વોટ બધા છે આવતા જ હોય છે, રિલેટેડ છે, બરાબર. પણ એ વાક્યની શરૂઆતમાં હોય ને વાક્ય છે એ પ્રશ્નાર્થ હોય છે. જ્યારે આ ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પ્લેસની અંદર તમારું જે સંબંધક સર્વનામ છે એ વાક્યની વચ્ચે હશે, કે એનો મતલબ છે જો અહીંયા આપેલું છે એના મતલબ છે એ કંઈક આવા થતા હશે, અને વાક્ય છે કેવું છે, વિધાન છે. એટલે આ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો પ્રથમ વાક્ય સમજીએ. આઈ હેવ અ ફ્રેન્ડ હુ ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ મી. મારે એક મિત્ર છે, તો અહીંયા એનો મતલબ વુનો કેવો થયો, તો કે જે હંમેશા મને મદદ કરવા માટે તત્પર હોય છે. બીજું વાક્ય જુઓ. ગાંધીજી ઇઝ અ પર્સન whom everybody respects a lot. ગાંધીજી એ વ્યક્તિ છે કે જેમની દરેક વ્યક્તિ છે ખૂબ જ માન સન્માન જે કરે છે. તો બંને વાક્યની અંદર તમે જોઈ શકો છો કે સંબંધક સર્વનામ તરીકે વુ ને વુમ વપરાણું છે, અને વાક્યને વચ્ચે છે, જેનો મતલબ કે જેને કરવામાં આવે છે. અર્થ નીચે છે આપેલા છે, તમે જોઈ શકો છો કે વુ છે એ કર્તાનો નિર્દેશ કરનારો છે, એટલે કે કર્તા રિલેટેડ જેની વાત કરીએ છીએ એ વ્યક્તિ એથી રિલેટેડ હોય છે. વુમ છે એટલે કે જેને કોઈ કર્મનો નિર્દેશ કરવાનો હોય છે ત્યારે વુઝ જેનો સંબંધક છે એનો સંબંધ શું છે એ દર્શાવવા માટે વપરાતું હોય છે. જ્યારે વિચ છે એ
કર્તાનો જ નિર્દેશ કરે છે અને મોસ્ટ ઓફ છે એ નાન્યતા જાતિ માટે વપરાતો શબ્દ છે. આગળ બીજા ઉદાહરણ જોશું આપણે. ધીસ ઇઝ ધ ટીવી. આ એ ટીવી છે. મેં આર્ટિકલ ધ મૂકેલું છે એટલે હું પર્ટિક્યુલર ટીવીની વાત કરી રહી છું. એટલે કે આ એ ટીવી છે. આપણે કમ્પ્લીટ કરવાનું છે વાક્ય. તો કમ્પ્લીટ કરવા માટે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે તમારે શું કરવાનું છે, તો કે પહેલાં સંબંધક સર્વનામો છે એમાંથી યોગ્ય સંબંધક સર્વનામ લઈને તમારે વાક્ય છે એ કમ્પ્લીટ કરવાનું છે. હવે ટીવી છે નાન્યતા જાતિની અંદર આવે છે એટલે તમે આની અંદર શું મૂકશો, તો કે વિચ, જે રીતે મેં બનાવેલું છે કે ભાઈ વિચ વી બોટ લાસ્ટ નાઇટ. આ એ ટીવી છે કે જે અમે ગઈ રાત્રે જ ખરીદીને લાવ્યા હતા. તો આ રીતે તમે પણ વિચનો ઉપયોગ કરીને વાક્ય છે એ કમ્પ્લીટ કરી શકો છો. ચોથું વાક્ય જુઓ, મીના સેઝ. આ કમ્પ્લીટ ધ ડાયલોગના ફોર્મમાં મૂકેલું છે. હુ ઇઝ શી? તો ટીનાનો આન્સર છે બ્લેન્ક, જે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે મૂકવાનું છે. કેમ? કારણ કે જો હુ ઇઝ શી એટલે કોઈ વ્યક્તિથી રિલેટેડ વાત કરવામાં આવી છે એટલે ઓબ્વિયસલી આપણે વ્યક્તિથી જ રિલેટેડ એ છે મૂકશું સંબંધક સર્વનામ. તો જુઓ મેં બે વાક્ય છે એ મૂકેલા છે કે ભાઈ શી ઇઝ નેહા હુઝ ફાધર ઇઝ અ ડૉક્ટર. ભાઈ તેણી છે એ નેહા છે કે જેના ફાધર છે, પિતાશ્રી છે એ ડૉક્ટર છે. અથવા તો શી ઇઝ અ ફ્રેન્ડ હુ ઇઝ વિથ મી સિન્સ માય ચાઇલ્ડહુડ, કે ભાઈ એ મિત્ર છે કે જે નાનપણથી મારી સાથે છે. તો બંને વાક્યની અંદર તમે જોઈ શકો છો કે વુઝ અને વુ જેવા સંબંધક સર્વનામનો ઉપયોગ કરેલો છે અને વાક્યને અર્થસભર રીતે બનાવેલું છે. તો તમારે પણ કાળજી લેવાની છે કે આ રીતે વાક્યનો ભાવ છે, વાક્યનો અર્થ છે એ જળવાઈ રહેવો જોઈએ. ગ્રામેટિકલી વાક્ય છે એ ખોટું ના હોવું જોઈએ, એનો ખાસ ધ્યાન રાખવાની છે. આગળ પછીના ફંક્શન ઉપર આપણે જશું. આજનું તમારું બીજું ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર, જેને આપણે સિકિંગ ઇન્ફોર્મેશન તરીકે પણ ઓળખીએ છીએ. સિકિંગ ઇન્ફોર્મેશન તમે ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ જ છે કે આ ફંક્શનની અંદર શું હશે. તો કે ભાઈ આ ફંક્શનની અંદર આપણે કોઈ પાસેથી કોઈક જરૂરી માહિતી મેળવવી છે અથવા તો કંઈક પૂછપરછ કરવી છે. તો એના માટે આપણે અમુક પ્રશ્ન છે એ સ્વાભાવિક રીતે પૂછી લેતા હોઈએ છીએ. કોઈ પાસેથી માહિતી જોતી હોય તો આપણે એમને શું કરીએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ. તો એ પ્રશ્ન પૂછવા માટે આપણે ઘણી વખત આ જે WH ક્વેશ્ચન છે બરોબર છે, અથવા તો નોન WH ક્વેશ્ચનનો પણ સમાવેશ થાય છે એની અંદર. તો એ રીતે પ્રશ્ન પૂછવા માટે આપણે WH ક્વેશ્ચન્સ અથવા તો નોન WH ક્વેશ્ચન્સ છે એનો ઉપયોગ કરીને માહિતી મેળવવા માટે પ્રશ્નો છે એ પૂછીએ છીએ. તો એ જ ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ક્વાયરી એઝ નેચરનું થોડુંક આપેલું છે જોઈએ તો કે ભાઈ ઇન્ક્વાયરી એઝ નેચરમાં સામાન્ય માહિતી મેળવવા પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીં સ્વાભાવિકપણે પૂછપરછ પર ભાર મૂકવામાં આવે છે કારણ કે જો એનું નામ જ છે ઇન્ક્વાયરી કરવી, આપણે ઘણી વખત સાંભળેલું છે, બહુ સામાન્ય શબ્દ છે કે ઇન્ક્વાયરી થઈ રહી છે એટલે તો કે ભાઈ સામાન્ય પૂછપરછ છે એ થતી હોય છે. તો એના માટે પૂછપરછ કરવા માટે સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ, તો કે પ્રશ્નો કરતા હોઈએ છીએ. તો બસ એ પ્રશ્નો કરવા, માહિતી મેળવવા માટે એટલે આપણું ઇન્ક્વાયરી ઇઝ અ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન નામનું ફંક્શન. વાક્ય રચના આપવાનો પ્રયત્ન કરેલો છે. બંને વાક્ય રચના છે સાદી અને WH. સાદીમાં જુઓ તો કે ભાઈ સહાયકારક જે તે ક્રિયાપદ આવતા હોય તે, ત્યારબાદ કર્મ, ક્રિયાપદ, કર્તા, પ્રશ્નાર્થ, ચિહ્ન. બીજાની અંદર જોઈએ તો કે WH ક્વેશ્ચન જે તે હોય, ત્યારબાદ કર્મ, ક્રિયાપદ, કર્તા, સહાયકારક ક્રિયાપદ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ પરથી સમજીએ આપણે. તમે જોઈ શકો છો કે મેં કમ્પ્લીટ ધ
ફોર્મમાં આપેલું છે. તો વેર પછી એકદમ બ્લેન્ક છે, બરાબર, ખાલી છે. તો એનાથી અહીંયા મેં કમ્પ્લીટ કરેલું છે કે ભાઈ ડુ યુ લીવ. બીજું વાક્ય હેવ યુ, તો તરત તમારે વાક્ય છે એ મેં આ રીતે કમ્પ્લીટ કરેલું છે. એવર વિઝિટેડ મુંબઈ, તમે મુંબઈની ક્યારે મુલાકાત લીધેલી છે. તો આ રીતે તમને હાફ છે એ આપેલા હોય તો તમારે આ રીતે વાક્ય છે કમ્પ્લીટ કરવાના હોય છે અર્થસભર રીતે. તમે આની જગ્યાએ તમારા બીજા વાક્યો, બીજા કાળનો ઉપયોગ કરીને પણ વાક્ય છે બનાવી શકો છો. ત્રીજું વાક્ય સમજીએ આપણે. ડીડ યુ, પછી એકદમ બ્લેન્ક છે, એટલે આ પણ છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની ફોર્મની અંદર આપેલું છે. અને જવાબ છે વોચ કિક મૂવી, શું તે કિક મૂવી છે જોયું હતું. આની જગ્યાએ તમે તમારી રીતે પણ છે એ વાક્ય છે બનાવી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે કે કાળ છે યોગ્ય રીતે જળવાઈ રહેવો જોઈએ અને વાક્ય છે એકદમ અર્થસભર છે એ હોવું જોઈએ. તો આ રીતે 3 વાક્ય તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની સ્વરૂપે છે એ મૂકવામાં આવેલા છે. તો તમારે તમારી રીતે કોઈપણ કાળનો ઉપયોગ કરીને તમે અર્થસભર વાક્ય છે એ બનાવી શકો છો. ત્યારબાદનું ફંક્શન તમે જુઓ તો વોટ ડુ યુ લાઇક ઇન યોર લંચ, વાય ડીડ શી કેન્સલ ધ ટ્રીપ. તો આ બંને વાક્ય છે આઈડેન્ટિફાઈ માટે છે એ મૂકેલા છે. બંનેની અંદર જુઓ વોટ અને વાયથી છે એ માહિતી મેળવવા માટે અમુક પ્રકારના પ્રશ્નો છે પૂછવામાં આવેલા છે. તો આ રીતે જ્યારે આઈડેન્ટિફાઈ કરવાનું હશે ત્યારે તમને આ રીતે પ્રશ્ન છે એ મૂકેલા હશે તો તરત જ તમારે છે આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર છે તો કે મોહન છે એનું બ્લેન્ક છે અને સોહક છે આન્સર કરે છે કે આઈ એટ પાણીપુરી. એટલે આપણે સોહકના જવાબને ધ્યાનમાં રાખીને આપણે આપણી ઇન્ક્વાયરીઝ નેચર નામનું ફંક્શન છે એ કમ્પ્લીટ કરવાનું છે. એટલે આઈ એટ પાણીપુરી મતલબ મેં પાણીપુરી ખાધી હતી. એટલે પ્રશ્ન કંઈક એવો પૂછાયેલો હોવો જોઈએ કે તે શું ખાધું હતું. તો જુઓ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ, તે ગઈ રાત્રિએ શું ખાધું હતું. તો આ રીતે તમે પણ WH ક્વેશ્ચન છે એ મૂકીને તમારું ફંક્શન છે કમ્પ્લીટ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રકારની સિચ્યુએશન આપેલી હોય એ મુજબ જ તમારું જે આ જવાબ છે વાક્ય છે એ બનવું જોઈએ. આગળ જોઈએ આપણે ત્રીજું ફંક્શન છે તમારું ટોકિંગ અબાઉટ ટાઈમ. આ ફંક્શનમાં કોઈ ક્રિયા અંગેનો સમય દર્શાવવામાં આવેલો હોય છે. ફંક્શનમાં જ કીધેલું છે ટોકિંગ અબાઉટ ટાઈમ. તો એના માટે તમારે શું કરવાનું છે તો કે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ હોય અથવા તો ક્યારની પૂરી થઈ ગઈ છે, કેટલાય સમયથી ક્રિયા શરૂ છે, એ દરેક પ્રકારની બાબત છે આ ફંક્શનમાં તમારે દર્શાવવાની હોય છે. આપણે સીધું ને સિમ્પલ તમને કહીએ તો પૂર્ણ વર્તમાન કાળ. આ બધી જ પ્રકારની સિચ્યુએશન છે તમને ખ્યાલ છે કે પૂર્ણ વર્તમાન કાળની અંદર છે આવતી હોય છે કે કોઈ ક્રિયા છે હમણાં જ પૂરી થઈ ગઈ, ક્યારની પૂરી થઈ ગઈ છે અથવા તો ક્યારથી તો કેટલા સમયથી ક્રિયા શરૂ છે. તો આ બધી પ્રકારની બધી પરિસ્થિતિ છે એ પૂર્ણ વર્તમાન કાળની અંદર આવતી હોય છે. એટલે એ નાની અમથી એક ચાવી છે કે ભાઈ આ રીતે તમે ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શન છે તો કે એની અંદર પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીને તમે છે એ ફંક્શન છે એ ઓળખી શકો છો અથવા તો કમ્પ્લીટ છે એ કરી શકો છો. જો સ્વાભાવિક રીતે આ ફંક્શનમાં કીધેલું છે જો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અને એના માટે જસ્ટ, ઓલરેડી, યટ, નેવર, એવર, સિન્સ, ફોર જેવા ક્રિયા વિશેષણો છે એ વપરાય છે જે પૂર્ણ વર્તમાન કાળની અંદર આપને જોવા મળે છે. વાક્ય રચના આપેલી છે કર્તા, હેવ હેઝ, ક્રિયા વિશેષણો, પછી ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ. તો આ એની વાક્ય રચના છે. જો તમારે વાક્ય છે બનાવવાનું હોય તો આ વાક્ય રચના છે તમને મદદરૂપ થશે. ઉદાહરણ પરથી સમજીએ. પહેલાં 3 વાક્યની અંદર તમે નજર નાખશો એટલે તરત જ ખ્યાલ આવશે કે આઈડેન્ટિફાઈ માટે છે એ મુકાયેલા છે. તે જોઈ લેવાના કે ભાઈ આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક, શી હેઝ જસ્ટ ડ્રંક અ ટી,
યુ હેવન્ટ પેઇડ ધ બિલ યટ. તો 3 વાક્યની અંદર તમે જોઈ શકો છો કે ઓલરેડી, જસ્ટ અને યટ જેવા જે ક્રિયા વિશેષણો હતા એનો ઉપયોગ થયેલો છે, તથા વાક્યરચના પ્રમાણે હેવ અને હેઝનો ઉપયોગ થયેલો છે, અને ક્રિયાપદના જે ભૂત કૃદંતો છે એ પણ મુકાયેલા છે. તો આ રીતે તમારે પણ નોંધ લેવાની છે કે વાક્ય જો આપણી વાક્યરચના પ્રમાણે, પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના પ્રમાણે હોય તો તરત જ તમારે આઈડેન્ટિફાઈ કરી લેવાનું છે કે વાક્ય છે ટોકિંગ અબાઉટ ટાઈમ નામનું ફંક્શન જ છે. પછીનું વાક્ય જો, લેટ્સ ગો ટુ ધ રૂમ ધ સર્વન્ટ, પછી એકદમ બ્લેન્ક છે, એટલે તમારે આ ફંક્શન છે શું કરવાનું છે, કમ્પ્લીટ. તો સિચ્યુએશન પ્રમાણે જવાબ જોઈએ તો કે ભાઈ હેઝ ક્લીન્ડ ઇટ, તો કે ભાઈ એને રૂમ છે એની સાફ સફાઈ કરી નાખેલી છે. તો તમે અહીં આના સંદર્ભની અંદર જુઓ કે ભાઈ તમને જે પ્રકારનું વાક્ય આપ્યું છે એના સંદર્ભમાં તમારે અહીંયા ફંક્શન છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે, જે રીતે અહીંયા મેં કર્યું છે. ત્યારબાદ પછીનું જુઓ તો ડૉક્ટર જાની ઇઝ હંગ્રી, હી હેઝ ખાલી છે કે ડૉક્ટર જાની છે એ ભૂખ્યા છે. હી હેઝ એટલે આ વાક્યના અર્થમાં આપણે પૂર્ણ વર્તમાનકાળનો યોગ્ય ઉપયોગ કરીને બનાવવું હોય તો હી હેઝ નોટ ઇટન એનીથિંગ સિન્સ ધ મોર્નિંગ. તો સિન્સ જો ક્રિયા વિશેષણ આવી ગયું એટલે એમ કહે છે કે ભાઈ ડૉક્ટર જાની ભૂખ્યા છે, તો કેમ તો કે ભાઈ એણે સવારથી કશું જ ખાધું નથી. આ પણ પૂર્ણ વર્તમાનકાળનો નિર્દેશ કરનારું જ વાક્ય છે, તમે જોઈ શકો છો કે ઇટન છે એ ભૂતકૃદંત આવી જાય છે અને હેઝ શબ્દ પણ મૂકેલો છે. કમ્પ્લીટ ધ ડાયલોગના ફોર્મની અંદર આ રીતે હોઈ શકે. ડૉક્ટર સેઝ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ડૉક્ટર પૂછે છે કે ભાઈ સુહાસ તારે શું સમસ્યા છે? તો સિચ્યુએશન પ્રમાણે આપણે વાક્યરચના આપણે પૂર્ણ વર્તમાનકાળની છે અને ક્રિયા વિશેષણનો યોગ્ય ઉપયોગ કરીને આપણે ડૉક્ટરે જે પ્રકારનું કીધેલું છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણું ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનો હોય છે. તો મેં મૂકેલો છે કે આઈ હેવ સિવિયર ટૂથેક સિન્સ ધ મોર્નિંગ, મને સવારથી દાંતનો સખત દુખાવો છે. તો જુઓ તમે જોઈ શકો છો સિન્સ ધ મોર્નિંગ અને હેવ. ત્યારબાદ આઈ હેવ બીન ઇન ડિપ્રેશન ફોર 6 months, હું 6 મહિનાથી એકદમ તણાવની અંદર છું. તો બંને છે એ પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર ક્રિયા વિશેષણો એકમાં સિન્સ છે અને એકની અંદર છે ફોર. તો આ રીતે પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના યાદ રાખવાની છે અને એ જ આપણે ટોકિંગ અબાઉટ ટાઈમ નામના ફંક્શનની અંદર મદદ કરશે. આશા રાખું છું મિત્રો આ વખતે પણ તમને ફંક્શન છે અચૂક છે એ સમજાયા હશે. છતાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો બાળકો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા મૂંઝવતા સવાલો છે મૂકી શકો છો. આભાર.